हेलो मित्रों, आज આપણે બનાવશું લીંબુ શરબત। તો આપણે 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવું છે। 2 ગ્લાસ પાણી લીધું છે। હવે એમાં આપણે 1 વાટકી ખાંડ નાખી છે, થોડી કદુરી નાખી છે, પછી તમને જેટલું ગળું પસંદ હોય એ, અને 1 ચમચી મીઠું નાખ્યું છે। એમાં 2 લીંબુ નાખી છે, મોટા હોય તો 2 અને નકર 3। ઉનાળામાં લીંબુ શરબત બહુ જ સારું। આ રીતના લીંબુ શરબત બનાવજો, બહુ મજા આવશે તમને, લૂ નહીં લાગે। ઘરમાંથી બહાર જાઓ એટલે લીંબુ શરબત પીને જ જવાનું। આપણે 2 લીંબુ નાખ્યા છે, એટલા બરફના કટકા નાખશું। બરફ વધારે પસંદ હોય તો સિકંજી જેવું થઈ જાય, બરફ નાખવાનો વધારે। હવે આપણે આમાં બ્લેન્ડર મારી દેવું, બહુ મસ્ત શરબત બનશે। બ્લેન્ડર મરાઈ ગયું છે, બસ 2 મિનિટ જ બ્લેન્ડર મારવાનું, કેટલું મસ્ત શરબત બની ગયું છે। હવે એમાં આપણે તકમરિયા નાખી દેવું, એટલે આપણે ચિકનજી જેવું શરબત બની જાય। તકમરિયા તમને જેટલા પસંદ હોય એટલા, અમારે તો વધારે નાખીએ છીએ એટલે 4 ચમચી નાખવા છે। બહુ મસ્ત શરબત બન્યું છે, આવું શરબત બનાવજો, લીંબુ ચિકનજી જેવું બનશે, બાળકોને બહુ જ ભાવશે। પસંદ આવે તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। આપણું શરબત બનીને તૈયાર। જો કેટલું મસ્ત બન્યું, જોતાં જ પીવાનું મન થઈ જાય એવું।